સુરત જિલ્લાના કરંજ ગ્રામ પંચાયત ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા રચાયેલ મરીન ટાસ્ક ફોર્સનો મુખ્ય હેતુ દરિયા કિનારા તેમજ તેમને લગતા વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। આ અંતર્ગત કરંજ ગામના રહેવાસીઓને દરિયાઈ સુરક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને આપત્તિ સમયે લેવાયેલી તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમનું આયોજન અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એકે વિશ્વકર્મા, પોલીસ મહાનિરીક્ષક શ્રી પી.એલ. માલ અને હજીરા વિભાગના પોલીસ અધિક્ષક શ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું। કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, સરપંચશ્રી, તલાટીશ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગ્રામજનોએ દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બોટ, બિનવારસી વાહન, બેગ તથા કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તાત્કાલિક મરીન ટાસ્ક ફોર્સ કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની સૂચના આપવામાં આવી। સાથે ડ્રગ્સ, ચરસ, ગાંજો, અફીણ તથા વિસ્ફોટક સામગ્રીની હેરાફેરી અટકાવવા જનસહયોગ જરૂરી હોવાનું પણ જણાવવામાં આવ્યું। અધિકારીઓએ જણાવ્યું કે દરિયા કિનારાના રહેવાસીઓ દેશની સુરક્ષાની પ્રથમ કડી છે અને તેમની સતર્કતા દ્વારા મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય। કાર્યક્રમ અંતે ગ્રામજનો દ્વારા મરીન ટાસ્ક ફોર્સના પ્રયાસને આવકાર આપવામાં આવ્યો અને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી કરવામાં આવી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।